કાળજા કેરો આજ ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો હણ મમતા રૂવે મમતા રૂવે હજ વીરડો ફૂટી ગયો રે રે કાળજા કેરો કટકો આજ ગાંઠથી છૂટી ગયો. આગળ કીધું એમ કે 18 વર્ષ સુધી બાપના આંગણે રમીને દીકરી મોટી થઈ, દીકરીને જરા પારકાના પોતાના કરવાના, ત્યારે ઘરનો ડુંગરો ઓળંગતા એની શું પરિસ્થિતિ થાય છે કે ઠપતો નહીં જેનો ધરતી ઉપર એ પગ યાજથી જી ગયો એ પગ ત્યાંથી જી ગયો બેનને ડુંગર જેવો આજ ગાંઠથી છૂટી ગયો. આવું ગામડું ગામ હોય, જો કે હવે તો ગામડા સારા થઈ ગયા છે, પણ આવું ગામડું ગામ હોય ને ભાઈ, એમાં આંબલી પીપળી અલગ અલગ ઝાડવા હોય. બેનની વિદાય થતી હોય ને તો એ ઝાડવા પણ રોતા હોય. સાહેબ શું કે ખબર કે આંબલી પીપળીની ડાળ બોલાવે બેની તું એક વાર હામું જો આંબલી પીપળીની ડાળ બોલાવે બેની એક વાર હામું જો તું ધૂપકા દેતી જે ધરામાં તું ધૂપકા દેતી જે ગીત તો ઘણું લાંબુ છે, પણ છેલ્લે કવિએ આમાં હાથ ધોઈને કહે સાહેબ નીચોડ આખા ગીતનો આમાં છે કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. કવિ દાદ કે હું જોતો પણ જાન ગઈ જાણે જાન લઈ આજ જાન ગઈ જાણે હવે જાન લઈ મારો અને હું તો હાવ સુનો આ માંડવડો કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો રે રે કાળજા કેરો
આજ ગાંઠથી છૂટી ગયા થેન્ક યુ ગોકુ બાબા કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો આગળ કીધું એમ કે 18 વર્ષ સુધી બાપના આંગણે રમીને દીકરી મોટી થઈ દીકરીને જરા પારકાના પોતાના જકેરો આજ ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો અણ મમતા રૂવે